રાજકોટથી આવ્યા છીએ તો પહેલાં આપણે વાડીએ રાઉન્ડ મારી લઈએ કે સોયાબીનમાં કેવું નુકસાન છે, કારણ કે 1.5 થી પોણા 2 મહિના લગાતાર વરસાદ જ હતો. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો આઈ હોપ તમે બધા મજામાં છો ને તમારા બધાનું સ્વાગત છે હાર્દિક. અને મિત્રો હું રાજકોટથી આવી ગયો છે ગીરમાં. તો મિત્રો ગીરની અંદર આજે હું તમને બતાવીશ કે મિત્રો વાડી વિસ્તારના રસ્તા કેવા હોય છે અને આપણી વાડીએ પણ શું આવેલું છે અને આપણી નદીઓમાં કેવા નીર આયલા જાય છે એ આ વિડીયોમાં તમને જોવા મળશે. તો બન્યા રહેજો લાસ્ટ સુધી. આપણી વાડીએ જતા આજુબાજુના લોકેશન મિત્રો, આપણી નદી છે, પાછળ દાદાનું ખેતર છે અને અત્યારે એકદમ હરિયાળી ગીર થઈ ગઈ છે, મન મોહક થઈ જાય જોઈને. સોમત નદી અમારી, આને કહેવાય ગીરમાં આવ્યા નવા નીર. અમારા નેહડા બાજુથી નદી આવે છે, આમ થઈ અને આ બાજુ જાય છે કોડીનાર બાજુ. આ અમારે તોફિકભાઈ છે, અત્યારે મોર્નિંગમાં અત્યારે નીકળી ગયા છે એન્જોય કરવા માટે. એ પણ એની વાડીએ જાય છે અને આ નદીના નીચલા ભાગનો નજારો એકદમ જોરદાર, જોઈને મોજ આવી જાય. આપણી વાડીનો મેઇન ગેટ આવી ગયો છે, તો હવે આપણે એન્ટર થઈએ. રોડને કાંઠે જ છે આપણી વાડી. ચાલો, આ છે વાડની જુવાર, મોટી થઈ ગઈ છે. હજી આમાં વાડ નથી નાખ્યો. એ ગીરમાં સરવાનું સારું છે ને. સેટ હામાં હેઠા સુધી છેલ્લો થાંભલો દેખાય ત્યાં સુધી સબસ્ટેશન છે, ત્યાં સુધી આપણું. અને હાલો મિત્રો, હવે હું તમને બતાવું આપણા સોયાબીન. બાકી જુવાર તો કંઈ ઘટે નહીં એવી છે. ચોમાસામાં ગીરમાં તો લગાતાર વરસાદ ચાલુ જ હતો, એટલે મેં કહ્યું હાલો રાજકોટથી આવ્યા છીએ તો પહેલાં આપણે વાડીએ રાઉન્ડ મારી લઈએ કે સોયાબીનમાં કેવું નુકસાન છે, કારણ કે 1.5 થી પોણા 2 મહિના લગાતાર વરસાદ જ હતો. લગાતાર વરસાદના કારણે આપણે સોયાબીનમાં કેટલુંક નુકસાન થયું છે કે હું નથી તમને આગળ બતાવું. સામે બગીચો દેખાય છે, ચોલો ઢોરીએ ત્યાંથી આપણો ફરતો હેઠો આપણી વાડી અને આપણા સોયાબીન. ચાલો સોયાબીનને નજીકથી જોઈએ તો આમાં જો મિત્રો ફાલી લાગવા માંડ્યો છે અને સોયાબીન આમ કાળા ભમર થઈ ગયા છે, ઘટા ઘૂર છે. મતલબ કંઈ નુકસાન જેવું દેખાતું નથી આગળ. તો સોયાબીન હારા છે. ફાલ તો જો છેટ તળિયેથી લઈ ગયો, તળિયેથી ફાલ છે. ઉપલે હેઠે એ તપાસ કરવો છે કે વેલા વરાડી કેવી છે, એમાં ફૂડિયા કે એવું કંઈ કરવું પડવું છે ને. કારણ કે હેઠો ઓલી બાજુનો હેઠો થોડોક ભરાવદાર દેખાય છે વેલા વરાડીને. તો હવે આપણે ઘરે આવ્યા છીએ તો બેહવાનું થતું નથી, કામ કરવાનું થાય છે. અને અત્યારે આપણે હાઈલા જઈએ ત્યાં મિત્રો 1.5-2 ટ્રેક્ટર જેવું ઝૂલ હતી એને પાથરીને લેવલ કરી દીધી. અને તમને ક્યારેક વિડીયોમાં ઝૂંપડી દેખાતી છે, એ બધી પાણી લેવલ કરી નાખ્યું, નેમાં કરી નાખ્યું વાવેતર. અહીંયા છે આ દાદાના કાકાના જ છે. આ સોયાબીન સારા છે. આગળ આપણે સામે હેઠે હતા, પેલા થાંભલા દેખાય ત્યાંથી લઈ અને આપણો છેલ્લો હેઠો. અને હેઠામાં હવે જો આ બધું પંચર થઈ ગયું છે, સાફ સફાઈ કરવી પડે એમ જ છે. આ વનતુલસા જંગલમાંથી કાઢ્યા તો અહીંયા હેઠે છે. અને આમ તો કંઈ નુકસાન તો કંઈ દેખાતું નથી. સોયાબીન હારા છે, આમ જો તો ખરી હિંગુ માથે દેખાય છે. લુરખા થઈ ગયા, લુરખા. આમાં વાવ્યા છે ભીંડા હેઠે. ભીંડામાં આવે નાના ભીંડા આવવા માંડ્યા છે. હવે મારી માં કહેતા હતા કે આમાં ક્યાંક સોળી વાવેલી છે, તો હવે આપણે ગોતીએ. હું તો પહેલી વાર આવ્યો છું વાડીએ આખા ચોમાસામાં. ઓલે જુવાર વાટની વાવીને ગયો તો પછી આ જ જોઈએ ને માથોડા ઢગ થઈ હતી અહીંયા. આ હેઠાથી થોડીક આગળ વાવેલી છે ચોળી, જો મળી ગઈ આપણને.
એવું છે ને ચોળી. હવે એને વીણવાની થાય, કારણ કે ભેહુમાં જે જાય છે ભાઈ એમના માટે ભાત માટે આપણે થોડીક ચોળી વીણી લઈએ. આવ્યા છે તો ચોળી ખાઈ નાખીએ ને એમાં શું હતો, મજા આવે આવું ખાવાની. તો આ ખોટા વ્યસન કરો છો, આ માવા ને બીડી ને બિસ્ટોલું ને શરીરમાં નુકસાન થાય એના કરતાં આ ખાવ ને ભાઈ. જોજે શું કામ વ્યસન રાખો છો, પૈસા દેવા અને શરીરમાં નુકસાન કરાવવું. તો હવે જમીને થોડીક ઉકાવા મળી છે, એટલે કાંઈ નુકસાન થયું નથી. અને અઠવાડિયામાં કદાચ વરસાદ થઈ જાય તો વધારે સારું, હું પી જાય. આટલી ચોળી વીણાઈ ગઈ છે અને હજી થોડીક વીણવી પડશે, ત્યારે ભાતની થાય. આગળ છે ચોળી તો વીણીવા માંડીએ ફટાફટ. રાજકોટથી આવો ને એટલે અમારો નેહડો છે ને એ 200 કિલોમીટર થાય, પણ નેહડે આવીને આ પ્રકૃતિનો આનંદ માણો ને આમ જોઈજો તમે, હરિયાળી 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 હરિયાળી. એટલે 200 કિલોમીટરનો થાક ઉતરી જાય. અમતા નથી કહેવાનું કે ગીરની ઝલક સબસે અલગ. અને ગાંડીગીરનું નામ અમતા થોડું ગાંડીગીર પડ્યું હોય, કારણ કે આ ગાંડીગીરની પ્રકૃતિ જોઉં ને એટલે ખરેખર મિત્રો ગાંડા થઈ જવાય. એટલે જ ગીરનું નામ ગાંડીગીર રાખ્યું છે. તો આમ મજા આવી ગઈ. હવારનો વાળીએ તો ખૂબ આંટા માર્યા, થોડોક બકાલો વીણ્યો અને હવે જવું છે ઘરે. અહીંયા ગીરમાં જ છું, હમણાં ગીરના બ્લોગ તમને જોવા મળશે. તો હાલો આપણે ઘરે જઈએ. અને હજી તો એક કાકાના છોકરાને જવાનું છે સાસણ. તો મારે બામણા સાથે ચેકપોસ્ટ નાખવું છે, ત્યાં મારે એને મૂકવા જવાનું છે બાઇક લઈને. તો એને મૂકી આવું, કારણ કે એને આજ સાસણ જવું છે. સાસણ છે એ રિસોર્ટમાં કામ કરે છે એ. તો હવે એના આગળ ફોન ઉપર ફોન ચાલુ થઈ જાય. તો હાલો હવે આપણે વાડીએ નીકળીએ. અને મિત્રો આ તો આજનો આપણો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.